રાજકોટ મનપાના આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો લગ્ન નોંધણીની અરજીઓમાં મોટો ભાંડો ફૂટ્યો છે। રાજકોટમાં 119 બાળ લગ્ન થયાનું સામે આવ્યું છે। વર્ષ 2025 થી અત્યાર સુધીના આ ચોંકાવનારા આંકડા છે, જેમાં મેરેજ સર્ટિફિકેટની ઓનલાઈન અરજીમાં આ ખુલાસો થયો છે। આરોગ્ય વિભાગે તમામ લગ્ન સર્ટી નામંજૂર કર્યા છે। સમાજ કલ્યાણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો આ સૌથી મોટો ખુલાસો, જેમાં રાજકોટમાં 119 બાળ લગ્ન થયાનું સામે આવ્યું છે। 2025ના જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા, જેમાં મેરેજ સર્ટિફિકેટની ઓનલાઈન અરજીમાં આ મોટો ખુલાસો થયો છે। 2025ના આંકડાઓ મુજબ રાજકોટમાં 119 બાળ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે। આ સૌથી મોટો ભાંડો ફૂટ્યો છે। જે રીતે લગ્ન નોંધણીની અરજીઓમાં આ મોટો ભાંડો ફૂટ્યો છે, મનપાના આરોગ્ય વિભાગનો આ મોટો ખુલાસો થયો છે, જેમાં સમાજ કલ્યાણ વિભાગની કામગીરી સામે પણ હવે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગે તમામ લગ્ન સર્ટી નામંજૂર કરી લીધા છે। જે 119 બાળ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં 2025નો આ ચોંકાવનારો આંકડો છે। જે આંકડો અત્યારે સામે આવ્યો છે 119 બાળ લગ્નનો, તે તમામ અરજીઓ અત્યારે નામંજૂર કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા। આરોગ્ય વિભાગે આ સૌથી મોટો ખુલાસો કર્યો છે। રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ મોટો ભાંડો ફૂટ્યો હોય લગ્ન નોંધણીને લઈને તે સામે આવ્યું છે। અનેક સ્થળો ઉપર લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ છે તેની જરૂર પડતી હોય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં 2025-26ની અંદર લગ્ન નોંધણી દરમિયાન અમુક એવા આંકડાઓ સામે આવ્યા છે કે જેમાં વરાજાની ઉંમર નાની હોય કે પછી કન્યાની ઉંમર નાની હોય છે, તેવા ચોંકાવનારા આંકડા છે તે સામે આવ્યા છે। આરોગ્ય અધિકારી છે, આપણે તેમની સાથે જ વાત કરશું। સાહેબ, શું આખી વિગતો સામે આવી છે કે જે રીતના લગ્નની ઉંમર કરતાં નાની ઉંમરમાં લગ્ન થયા હોય એવી વસ્તુ સામે આવી છે, શું કહો છો? જી, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીને હોદ્દાની રૂએ જે છે રજિસ્ટ્રાર તરીકેના પાવર આપવામાં આવેલા છે। એ અનુસંધાને જોવા જઈએ તો શહેર વિસ્તારની અંદર જેટલા પણ લગ્ન જે છે થતા હોય એની નોંધણી કરવી આવશ્યક અને ફરજિયાત છે। એ મુજબ જોવા જઈએ તો જાન્યુઆરી 2025થી માંડીને એપ્રિલ 2026 સુધી કુલ 10,433 જેટલા લગ્નની છે એ નોંધણી રાજકોટ મહાનગરપાલિકા ખાતે અરજીઓ આપવામાં આવેલી હતી। આ પૈકી કુલ 122 અરજીઓ જે છે એ પૈકી કાં તો વધુની ઉંમર જે છે એ 18 વર્ષ કરતાં ઓછી અને જે વરની ઉંમર જે છે એ 21 વર્ષ કરતાં ઓછી હોય, તો એવા કુલ 122 જેટલા અરજી જે છે એ નકારવામાં આવી છે અને એનું લગ્નનું રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવેલું છે। સાહેબ, આની પાછળના કારણો શું? કારણ કે જે રીતના ઉંમર નાની હોય ને લગ્ન નથી થતા, બાળ લગ્નનો સમાવેશ થતો હોય છે, તો આ જે લગ્ન થયા હતા એ તાજા છે કે પછી ભૂતકાળના લગ્ન થયા હોય ને પછી જ્યારે સર્ટિફિકેટની જરૂર પડી છે ને આવે છે એવું થયું છે? મોટા ભાગના કિસ્સામાં એવું નોંધાતું હોય છે કે જ્યારે લગ્ન નોંધણી રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થાય ત્યારે ભૂતકાળમાં વર્ષો પહેલા લગ્ન જેમણે કરેલા છે તેવા કપલ જે છે આપણે ત્યાં લગ્ન નોંધણી માટે આવતા હોય છે। તેઓને પણ ખ્યાલ નથી હોતો કે જ્યારે આપણે લગ્ન નોંધણી કરાવવા જઈ રહ્યા છીએ ત્યારે લગ્નની તારીખ અને એમની જન્મ તારીખ જે છે એ બંને જોતા જ્યારે લગ્નની તારીખ હોય ત્યારે વરની ઉંમર જે છે 21 વર્ષ કરતાં ઓછી અને વધુની ઉંમર જે છે એ 18 વર્ષ કરતાં ઓછી હોય એ અરજદારને પણ ખ્યાલ નથી હોતો। જ્યારે આપણે કોમ્પ્યુટર ઉપર એની ડેટા એન્ટ્રી કરીએ છીએ ત્યારે જે છે ખરેખર આંકડો જે છે અથવા રિજેક્શન જે છે એ આપણને જનરેટ થાય છે ને ત્યારે જ આ વસ્તુ ખ્યાલ આવે છે। આમાં જે 122 છે એમાં મોટાભાગના લગ્નો જે છે એ ભૂતકાળમાં ઘણા વર્ષો પહેલાં નોંધાયેલા અને થયેલા હોય છે। આ હતા આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી કે જે રીતના છેલ્લા 2025-26ની અંદર લગભગ 10,000થી વધુ અરજીઓ છે તે આવી હતી, તેમાંથી 122 જેટલા લગ્ન છે તે બાળ લગ્ન હોય તેવું સામે આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।